હા ગાઈઝ, આપણે લેવાની છે એપલ વોચ ગાઈઝ, કેમ કે આ પાર્ટી તો જેવી તેવી તો લે નહીં. જલ્દી ગુડી શું કરે છે? ઓ માય ગોડ, ઓ માય ગોડ. એલા એ ગુડી फाइनली क्यों जगह है आज तो देखा तो नहीं गुडी. वगैरह तब एक शब्द ही नहीं. चलो आगर थमारी. So hey guys, good evening and welcome back to our new vlog. So guys, I know કે છેલ્લે એક બે vlogથી હું શું કે vlog સ્ટાર્ટ નથી કરતી કેમ કે હું થોડી મહેમાનમાં હતી અને અમુક vlogમાં તો હતી જ નહીં કેમ કે અગિરાસ હતા. સો એવું કંઈક હતું. તો આજ છે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે કેમ કે આજ અમે અમારા માટે લેવા જઈએ છીએ એક વસ્તુ અને હા હું તમને કહી દઉં કેમ કે કદાચ તમે થંબનેલમાં જોઈ લીધું હશે તો એ વસ્તુ છે વોચ. તો તમને કીધું હશે કે વોચ લેવાનું એમાં આટલું શું ખુશ થવાનું, પણ તમે જોવો આગળ છેલ્લા કેટલા દિવસથી અમારે વોચ લેવાની હતી. ભગીરથમાં 2 કે 3 મહિના જ્યારના અમે લોકો અહીંયા આવ્યા ને ત્યારને મને આપણે ગુજરાતીમાં કહીએ ને તેમ કે મને ટલાવતા હતા કે ભાઈ ચલો નેક્સ્ટ સન્ડે લેશું, નેક્સ્ટ મંથ લેશું, વોટ એવર. સંથી ને એ પહેલા લેવાની હતી તો ત્યારે અમદાવાદ ગયેલા અમે પાછા આવ્યા કેમ કે ખબર નહીં કે સેટ નહોતું થયું. અને પછી બીજી વખત એવું થયું કે લેવાય ને તે રક્ષાબંધન પર પણ મમ્મી એ લોકો આવ્યા તો બહાર ગયા ને એમાં ટાઈમ ના મળ્યો. તો ફાઇનલી અમે કંઈક સારા દિવસની રાહ જોઈ રહ્યા હતા અને સાતમ આઠમ ઘરે કરવાની છે એટલે આજ નાગ પાંચમ છે તો અમને એવી ઈચ્છા થઈ કે ચલો આજ સારો દિવસ છે ને તો આજે આપણે લઈ લઈએ કેમ કે પછી આઠમ ને નોમ પર ત્યાં તો અમે ઘરે હશું એટલા માટે આજે અમે લોકો જઈએ છીએ વોચ લેવા માટે. શું ગાઈસ ચલો આપણું તો એટલી ખુશ છું ને. ભગીરથે કાલ મને કહી દીધું કે કાલ પાંચમ છે ને તો કાલ આપણે લઈ આવશું તો મને તો આમ બહુ મજા આવી ગઈ. ત્યાં ગાઈઝ તમે લોકોએ જે સાંભળ્યું છે એ સાચું છે. તો આપણે અત્યારે જઈએ છીએ વોચ લેવા ગુડીની અને મારી બંનેની મિક્સ. તો એવું ગુડી કહે છે બટ મારે તો એવો મોહ નથી. તમને ખબર છે કે આપણે યાર એટલું બધી વોચનું જે છે ને આપણને એટલું આપણને એવું નથી કે લેવી પહેરવી. ગુડી ક્યાં છે એટલે કદાચ આપણે પહેરશું કોઈક દિવસ એવું છે. એટલે અમે લોકો યુનિસેક્સ લઈએ છીએ કે હું બી પહેરી શકું અને ગુડી બી પહેરી શકે. તો એવું છે. તો ચલો ફટફટ જઈએ સ્ટોરમાં અને લઈએ એપલ વોચ. આગળના પોકેટમાં મૂકીને શું થશે? નગર 2 દિવસ પહેલા મમ્મીએ મને પેલી રીલ મૂકી હતી. પેલી રીલ નથી આવતી બધું આમ સ્કેમર તો કેવું યાર ને તમે જુઓ તો બેસ તો ખરી પણ ડેકીમાં બોટલ મૂકવી પડશે ને ડેકીમાં તો શું કહેવાય પેલું છે હેલ્મેટ. હા બધું હેડલાઇટ ને બધું સાઈડ લાઇટ ને બધું. કેમ હું શીખી દીધી એટલે થોડી હતી. તો ત્યારની વાત તો તમને આમ રિપેર કરાવવાનો ટાઈમ જ નહીં મળે એમ ને આ તો બ્રેક નથી પડ્યું અમારું છે યાર. આવી હાલતમાં હવે સાધન એ બકરા મસ્ત હાલતમાં છે. હવે રેડ ચાલ ભાઈ ચાલ મૂકી દે ચાલ. હા ગાઈઝ આપણે લેવાની છે એપલ વોચ ગાઈઝ, કેમ કે આ પાર્ટી તો જેવી તેવી તો લે નહીં. ચલો ફટફટ અંદર જઈએ અને આપણે સ્ટોરમાં તો વાત કરી દીધી છે તો ચલો લેવાની છે મોડેલ હશે તો ખરું ને અવેલેબલ છે. તારે ના હોય તો સારું, એટલા પૈસા બચશે બીજું શું. કોની જોડે વાત કરી? જીકી ભાઈ વોચ નો ડિપાર્ટમેન્ટ આ રહ્યો હે આ રહી છે. આ ના હોય ગુડી શું કહે છે કમ્પ્લીટ તો લાગે છે ભાઈ. 44 મોટી જ પડશે મારા હાથ લેવા. હા તમારા હાથ પ્રમાણે આ પરફેક્ટ થોડું બાક શું થાય છે પૂરી કર્યું તો એવું કંઈ નહીં. છે. આ કંપની આ એવું ના હોય તો માણસ તરફથી આ રીતે આપણને પહેલા તો અમને નતું. 2 પેન્ટ આવે છે, એક સ્પોટ લૂપ આવે છે. હા ઓકે સ્પોટ લૂપ આ છે. અચ્છા આવો હું પોતે યુઝ એટલા માટે કરું કે ઈઝી ટુ અમને યુઝેબલ રહે. અચ્છા ઈઝી ટુ યુઝ છે એમ. અચ્છા ગ્રીન કલર આ સેમ જ આવી તો પેન્ટ આવવાનું અને એક સ્પોટ લૂપ આવે. આવો આ શું હોય કે તમે એડજસ્ટ ઈઝીલી કરી શકો. અચ્છા આમાં શું થાય આ અમુક ટાઈમે ગંદુ બી લાગે છે જો. હા ગંદુ બી થઈ જાય છે કે તમે વોશેબલ હોય હા વોશ કરીને પહેરી શકો. આપણે ગ્રીન પટ્ટો જ લેવાનો. ઓકે એટલે અહીંયા આ ગમે ત્યાં આવી રીતે થઈ શકે. લગાવી શકે. અને આમાં શું થાય આ લોકો આનો વેટ હાથમાં ઉપર નીચે થયો ને પછી તમારે ઓરિજિનલી જગ્યા પર ડુપ્લિકેટ હા હા duplicate. એટલે એમે આ તો મારા ઓફિસમાં બધું green થઈ જાય છે ને. એ બી છે કે તમારે સ્ટ્રેચેબલ અચ્છા એટલે તમારે વાંધો ના હોય. તમારે માની લો કે આજે થોડો ખરાબ થયો છે એક વસ્તુ લાગ્યું કે
નોર્મલ તમે બ્રશમાં યા તો બ્રશ ના કરો તો હાથથી ખાલી સાફ કરીને અચ્છા. તો બી તમારે બીજા દિવસે પહેરવા માટે લાયક થઈ જાય. લાયક થઈ અને આ વસ્તુ બી બરાબર છે. આના પછી ઘસાય ને, હા આ ઘસાયું ને એક વખત, આ ઘસાઈને એના ઉપર જો કોટિંગ હટી ગયું ને તો પછી એ શું થાય કે હા ફેલ જ ગણાય. અને આ પછી બેલ્ટ તમને 4500 નો બેલ્ટ આવે છે ખાલી. અચ્છા અને એ જ વસ્તુ ઓરિજિનલ ના ખાઓ યા ડુપ્લિકેટ ના ખાઓ તો પહેરવાની એટલી મજા નહીં આવે. અને ઓરિજિનલ એ ઓરિજિનલ જ છે પછી. સર ફોટો આમાં આપણે મતલબ એ ફોટો સપોર્ટ થશે ફોટો તમે તમારો ફોટો મૂકવા માંગો છો તો એ મૂકી શકો છો તમે. આમાં જે વોટ્સએપ ના ફોટોસ આવે એ ના જોઈ ના થાય શકાય. બાકી આપણે જોઈ ના શકો, એ તમારે પેલામાં જ જોવા પડે. હવે આમાં તમારે જે છે ને એ તમે એ બી ચેન્જીસ કરી શકો છો. આ છે અહીંયા તમારે તમારા તમારા photos ફોનમાં રાખી શકો. ફોટોસ તમારે રીતે તમે મૂકી શકો. જેમ કે જો અહીંયા છે, આ છે, આ બધી Dial બદલી શકો તમે. edit કરીને તમારા ફોનમાંથી તમે ફોટો મૂકી અને ઓલા આલ્બમ ના ફોટોસ તો આપણે જોઈ શકીએ ને આની અંદર જે ફોનમાં જે ફોટોસ હોય તો આની અંદર જોઈ શકીએ. હા સિંક થશે ને. નહીં આ પકડી રાખજો. 417 આવો બેગ લેવાના છે. માઇક ની થોડી કમી લાગતી હશે આ બધા બેકગ્રાઉન્ડ માં બોલે છે ને એક માઇક ની લાવવું પડશે. વિન્ડો સાઈડ આ છે ને આપણે એ જ છે. કાલે જોઈશું આપણે કી કરવાનું. એક્સપેરિમેન્ટ થઈ ગયો છે. કઈ જ નહીં સંભળાતું હોય કેમ કે બેકગ્રાઉન્ડ માં એટલો બધો નોઈઝ છે. આ જાદુ છે ને આ બધા એટલો અવાજ કરે છે ને કે ના પૂછો વાત. લાઈટ વધારે કરો ને પેલી સાઈડ તમારે થોડું અનબોક્સિંગ કરવું છે ને તો હવે અનબોક્સિંગ નો ટાઈમ આવી ગયો છે. ફાઇનલી ગુડી કરશે અનબોક્સિંગ. अपन लोग तो नहीं करेंगे भाई. ફોન ના બહુ અને ફોન માં તો તમે પેલું જ પાડી દીધું છે જેમ કે મને ખબર જ નથી એટલા માટે. ફાઇનલી ગાઈઝ ગુડીએ એપલ વોચ લઈ લીધી છે અને હવે અનબોક્સિંગ કરી રહી છે. વાવ 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 વાવ. પાછળ બેકગ્રાઉન્ડ અવાજ આવે છે પણ થોડો તમને જે છે ને શું કહે છે ખોલતા જ નથી આવડતું. શાંતિ રાખો જેમ કે તમને દરદ ઓપન કરવું પડશે ને. હા કરો કરો. જલ્દી ગુડી શું કરે છે? ઓ માય ગોડ, ઓ માય ગોડ. એ ખોલતા નથી આવડતું બાપા. હા બસ આખું ખોલ ને. હા બસ બહાર નીકાળી લે. વાવ નાઈસ નાઈસ નાઈસ. ચલો સ્ટેપ લગાવી દો. ભગીરથના ફોનનો કલર છે ને મારા ફોનનો છે એવો નથી. સ્ટેપ લગાવી દો. સાઈડમાં નહીં આમ આમ સાઈડમાં આમ 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 આમ. એ આજુ લાઈટ જો ગ્રીન 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 કલરમાં આવું છે. ભગીરથ તમે એક વાત કરો છો કે જેમ કે હું દરરોજ કોમન સેન્સ ની વાત છે આ તો. કઈ મારે નથી કોમન સેન્સ જલ્દી વાવ નાઈસ. ઓહો ઓ માય ગોડ ગુડી. ઓ માય ગોડ. અલા એ ગુડી ફાઇનલી 3 મિનિટ કમ્પ્લીટ સાઈઝ છે એમ ને? જો મારો હાથ છે તો બી મને આટલા સુધી આવે છે. તમારે બી એટલા સુધી જ આવે છે. કમ્પ્લીટ છે. 3 મહિનાથી વેઇટ કરતો હતો પણ ફાઇનલી આમને એક 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 વીક નું વેટ કરાયો. એક વીક થી આ ફોન કરે છે મને કે સર ક્યારે આવો છો તમે લેવા, કે ક્યારે આવો છો. આઈ થિંક ગયા અઠવાડિયા ગયા ગુરુવારનો મેં એમને કોલ કરેલો છે અને આ ગુરુવારે અમે લોકો લેવા આવ્યા. એક અઠવાડિયાથી એમનો ફોન આવતો કે સર તમે ક્યારે આવો છો, સ્પેશિયલ મેં લાઈન રાખી છે. બીજે ક્યાં મને મેં તો રાખો મેં લેવા આવવાના છીએ.
આમ આપણે બીજું કઈ ચેક કરવાનું થતું નથી તો પછી ઘરે લઈને ખાલી ઘરે ચાર્જિંગ તમે problem હશે તો મેં આજ સુધી વોચમાં કઈ પ્રોબ્લેમ આવી નથી. ગેરંટી વોરંટી તો છે જ ને આપણે એક વર્ષની છે. બીજું તો અમે 10 ઓ માય ગોડ આજે તો ગુડ ને ઊંઘ નહીં આવે. હું તો પણ કાલ નથી આવી તમે કીધું ને કે હજુ ચાલુ નથી, હજુ બેટરી લો છે. પાલટી થોડુંક હજુ મતતી નથી ને કે દે અંદર. હવે ઓફિસમાં તો જોજો ને જો. ઓફિસમાં નથી પહેરવાની તમારો ઓફિસ હવે જાડા થવો, થોડાક જાડા થવો. પછી આ ફોન ની જેમ પછી આખી વોચ છે ને પેન થઈ જાય બ્લેક ને રેડ એટલે જ પેલો નથી લીધો એ લઉં તો બીજા દિવસે મારે અચ્છા ભાઈ, ચાલો. ફોનના નિશાન હોય જ હા હોય જ ને ભાઈ. એ જે સૌથી ચગારા મારે છે ને હાથ તો પેલા 5 રૂપિયાનો હાથ નતો ને હવે 25,000 નો 30,000 નો હાથ થઈ ગયો. કોઈ પૂછતું નતું પેલા, હવે આમ તો જો માર્યો છે. કેવો ચગે હાથ તો દેખાતો જ નહીં ગુડી. વગેરે હવે એક શબ્દ નહીં ચલો આગળ થો એ આ તો જો કાંડું ખાલી કે તો છે કે તમારા માટે બી લીધી પણ આપણા હાથમાં હવે આબાની નહીં. તો ગાઈઝ આપણા માટે તો નથી, એના માટે છે. અને ગાઈઝ અમે છે ને અત્યારે બહાર ખાવા આવે છે. ખાવા ક્યાં આવે છે ને એ મેં તમને કહી દઉં કે અમે અહીંયા આવે છીએ દર વખતે સ્પાઇસી કેકમાં, અને અમે એક જ ખાઈએ છીએ અહીંયાની દાલ બાટી જ ખાઈએ છીએ, બીજું કઈ જ ખાતા નથી અહીંયા. તો એવું થાય છે કે અને હા નજીકમાં આપણે ગુડેસાણ એરિયામાં આવ્યા હતા, અહીંયાથી અમે લોકોએ એપલ વોચ લીધી તો અહીંયા જ નજીક પડતું હતું. તો હવે અહીંયા જ હવે ખાઈને અમે લોકો નીકળશું એવું છે. જો ગાઈઝ આવી ગઈ છે મસ્ત દાલ બાટી આપણે, તો હવે દાલ બાટી ખાઈ લઈએ અને પછી ખાઈને નીકળીએ. વાંચી લીધી છે ને એના ઉત્સાહમાં પાલટી ખાવાનું ભૂલી ગઈ છે. ખાવાનું છે આપણે પેલા ચાલો ખાઈ લો આપણે. આપણે બંને આજ ગ્રીન કલર કોમ્બિનેશન કરીને ગયા, તમને ખબર પડી ગઈ હતી? તારે જમીન પર નથી જોયું? ખુલ્લું રાખજો. તો ગાઈસ અત્યારે મસ્ત આપણે જો એપલ વોચ લઈને આવતા રહ્યા છીએ અને અત્યારે છે ને આને ચાર્જિંગમાં મૂકવી પડશે. મારે નહીં ટ્રાય કર્યો. અરે યાર આવું ના કરશો. મારે ટ્રાય નહીં કર્યો. હા એ અડ્યો હું પહેલી વખત અડ્યો ગાઈસ. હવે શું પહેલી વખત તું કેની કસમ કહું? ઓકે ફાઇન. મતલબ મેં હું અડ્યો જ નથી આને. કે છે ભાઈ બાપા, ઓહો માય ગોડ. મારા મમ્મીની જોયે તો એમને એવું થાય ઓહો આટલી વસ્તુ કઈ જજો. અમે છે ને આને ચાર્જ કરવી પડશે, ચાર્જિંગ નથી એટલે પછી ત્યાં એમ કહેતા હતા અડધો કલાક જેવું થશે ચાર્જ કરીને ઓપન કરી અને પેર કરીને આપીએ, બટ અમે ના પાડે કે ભાઈ ના અમે જાતે કરી લઈશું. આમે જોયું આ કે આપતા નતા કે મન કે તમને પણ શું આપે આમાં. તમને બી સારી જ લાગે છે ભગીરથ, એટલી નાની નથી લાગતી, કઈ સરસ જ લાગે છે ભાઈ. તમે બી પહેરજો. મારે ના પહેરવાની હોય ગુડી, તું પહેરજે મોજ કરજે. અરે પણ હું બધે કઈ અમુક જગ્યાએ હું ના પહેરું તો તમે બી પહેરી શકો ને એમ. ચાર્જ નથી. અને બેલ્ટ જે છે ને બહુ મસ્ત છે, બહુ પ્રીમિયમ ક્વોલિટીનો બેલ્ટ. તો ગાઈસ એક ખાસો હા પણ તું જા પણ દૂર અહીંથી વાતો કરે છે. નકરી ગાંડી થઈ જઈ છે ગાંડી. અત્યારે ગાઈઝ એક સિરિયસ વાત કરું છું. તો ગાઈઝ આ છે ને આનું ગાઈઝ રિવ્યુ તમારે જોતો હોય ને તો મને એક કમેન્ટ કરી દેજો કે આ તમે જે વોચ લાયા તો આની અંદરના ફ્યુચર કયા છે. તો આપણે અનબોક્સિંગ તો ગુડીના હાથે કર્યું, બટ આનું જે ડિટેલિંગ રિવ્યુ છે ને એ હું જો તમે કહેતા હશો ને તો હું તમને આપી દઈશ. બહુ મસ્ત વોચ છે. આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, ભલે થોડાક પૈસા વધારે છે બટ એટલી મતલબ હેલ્થને સિક્યોર રાખવામાં એટલી મદદ કરે છે ને કે આપણી કેટલી કેલેરી બર્ન થઈ છે, કેટલું ટાઈમ સૂતા છીએ, બધું આની અંદર ટ્રેક થાય છે. હાર્ટબીટ બી ચેક થાય. અને એવું નહીં કે ભાઈ ફેક જે 1700, 1800, 2000 વાળી જે આવતી હોય એમાં બધું ફેક થતું હોય છે. તમે જોયું જ હશે. આની અંદર તો બધું એક્યુરેટલી થાય છે, એટલે જ આટલા કદાચ પૈસા છે. અને ગાઈસ કેમેરો બી આપણે વોચથી આપણે કંટ્રોલ કરી શકીએ ને એવું આની અંદર ફ્યુચર છે. ગમે ત્યારે શૂટ કરતા હોઈએ ને તો બહુ પ્રોબ્લેમ છે. હમણાંથી પાછું મેં પેલું બ્લુટૂથ વાળું અમારું રિમોટ બી મેં ગુમ કરી નાખ્યું છે. મેં નહીં, એક મિનિટ ભગીરથ છે
એ પડ્યો ત્યાં, પણ તું જે જ્યાં ત્યાં મૂકી દે છે ને એટલે વાંધો આવે છે. ત્યાં હોય ને તો અહીંયાથી આપણે જોઈ બી શકીએ કે અમે બંને કેવા આવીએ છીએ, હા, કેમ કે અમે friendly. મોસ્ટલી એ બેક બી કેમેરા છે. યુઝ કરીએ છીએ. અને બીજા એવા ઘણા બધા ફ્યુચર છે જે આની અંદર બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને છે, જો જે આપણે મારે- જીવનમાં જરૂરિયાત છે, જરૂરિયાતમાં આપણી જીવન જરૂરિયાતમાં ઉપયોગ થતા હોય હા એવું છે. તો ગાઈસ તમે રિવ્યુ જો મને એક કમેન્ટ કરશો ને તો આપણે આનો ફૂલ ડિટેલિંગ રિવ્યુ હું તમને આપીશ, અને તમે એના માટે તમારે કમેન્ટ કરવી પડશે. એક અને comment વધુ કરી દેજો કે ખાલી એક comment review કરો. આવશે ને તો જ બને. તો બસ નાનો એવો બ્લોગ હતો. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર છે. વિડીયોને જલ્દીથી લાઈક કરી દો, શેર કરી દો, અને અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મળીએ કંઈક આવા જ બ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. Bye ચલો bye. ગાઈસ, જય બાય શ્રી બાય. કૃષ્ણ.